પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન જાલમુરી મુદ્દે રાજકીય ચર્ચાઓ તેજ થઈ હતી. તે સમયગાળા બાદ હવે એફએમસીજી ક્ષેત્રમાં જાણીતી કંપની બાલાજી વેફર્સે જાલમુરીને નવી રીતે બજારમાં રજૂ કરી છે. કંપનીના સ્થાપક ચંદીભાઈ વિરાણીએ આ પ્રોડક્ટનું લોન્ચિંગ કર્યું છે. આ તકે બાલાજી વેફર્સના સ્થાપક ચંદુભાઈ વિરાણીએ અબતક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે હવે જાલમુરી માત્ર પશ્ચિમ બંગાળ પૂરતી સીમિત ન રહીને સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરવામાં આવી છે અને તેને માત્ર 5 રૂપિયાની કિંમતે રજૂ કરવામાં આવી છે. સાથે જ કંપની દ્વારા કુલ 5 નવી આઇટમ્સ પણ લોન્ચ કરવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની પરંપરાગત જાલમુરીને લોકો તરફથી સારો પ્રતિસાદ મળતો હોવાનું પણ જણાવ્યું હતું. તમે પેલો વાયરલ વિડીયો તો જોયો જ હશે, જે આપણા માનનીય વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમને જાલમુરી જે આપણે શેરીઓ હોય નાની, એમાં નાની અમથી એક દુકાન હતી, એમાંથી ચાખેલા કે એને 10 રૂપિયામાં એ ખરીદેલા, ત્યારથી એ વધારે ફેમસ થઈ ગયું છે. અને આજે આપણી સાથે બાલાજી વેફર, જે બહુ ફેમસ છે, તમને બધાને ખ્યાલ જ છે, એના ઓનર છે ને ચંદુભાઈ વિરાણી આપણી સાથે જોડાયેલા છે. અને તેમને આજે 5 જ રૂપિયામાં જાલમુરી છે ને એ લોન્ચ કરી છે. તો એમના વિશે આપણે થોડુંક એની પાસેથી માહિતી લેશી કે એમને કઈ રીતે એ આઈડિયો આવ્યો છે, કે કેવી રીતે એને બધી પ્રોસેસિંગ છે આપણે પૂછશી. પ્રથમ તો આપણા મોદી સાહેબ છે, પ્રથમ આપણે ગુજરાતના એમ્બેસેડર બન્યા. આપણે ગુજરાત બહાર જઈએ ત્યારે એવું કહેતા કે તમે મોદીના રાજ્યમાંથી આવ્યા છો. પછી આજે આપણે ઇન્ડિયાની બહાર જઈએ તો એવું કહે છે કે તમે મોદીના દેશમાંથી આવ્યા છો. મોદી સાહેબે આજે સરગવાના પાંદડાના થેપલા બનાવતા શીખવાડી દીધું દુનિયાને, અને દુનિયામાં ઢોકળા, ખાખરા અને થેપલાની આજે પહેચાન કરાવી, એક ગુજરાતીની પહેચાન કરાવી. એટલે આપણા બધાના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે અને આપણા દેશના વડાપ્રધાન પણ છે. તો એનો મોકે પે ચોકા મારી દઈ એને કહેવાય ગુજરાતી. તો આપણા પોતાના વડાપ્રધાન, આપણા પોતાના એમ્બેસેડર છે પબ્લિસિટીના, તો આપણે એનો લાભ કેમ ના લઈએ? એટલે એ છેવાડાના એક વ્યક્તિ સુધી પહોંચવાનું રાજકીય રીતે કરે છે. તો આપણે એક બિઝનેસ તરીકે એક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાના આ જાલમુરી તરીકેના આપણે પ્રયત્ન છે. 5 રૂપિયા એટલે એક નાનામાં નાની વ્યક્તિ ખાઈ શકે, પૈસામાં નાની હોય કે ઉંમરમાં નાની હોય, પણ અમે આ નાસ્તાનું રીતે આ પેકેટ મૂક્યા છે, તો એ નાસ્તાની રીતે ખાવાના છે આપણે બધાને. અને તમારી આગળની કોઈ બીજી પ્રોડક્ટ્સ તમે લોન્ચિંગ કરશો એના વિશે થોડુંક જણાવો. નહીં, અમારી પ્રોડક્ટ તો લોન્ચિંગ થતી જ રહેશે. અમારું કામ છે કન્ઝ્યુમર સાથે નજીકમાં નજીક પહોંચવું, અને કન્ઝ્યુમર અને કંપની વચ્ચે કરોડો લોકો એક સપ્લાયર કરે છે, પ્રોસેસ કરે છે, અને એક એન્ડ કન્ઝ્યુમર સુધી પહોંચાડી છીએ. એટલે બધાને રોજી પણ મળે છે અને સરકારને મોટો ટેક્સ પણ મળે છે. તો સાચા અર્થમાં આજે મોદીની જેમ પણ આપણે કઈ રીતે એક સાચા માણસ બની અને બીજા માણસને કર્મ કરતા કરી દેવા. આપણે ગુજરાતીમાં એવું કહેવાય છે કે નવરો બેઠો નખો દ્વારે. તો એ બધાને કામ કરતા કરવા અને આપણે બિઝનેસ કરતાં કરતાં બીજાની સેવા કરવી, અને સેવામાં મેવા પણ મળે. એવી રીતના એક નાનામાં નાના વ્યક્તિ સુધીના અનેક પ્રોડક્ટ અમે પહોંચાડવાની પ્રયત્ન આજ સુધી કરતા આવ્યા છીએ. 4 પ્રોડક્ટથી શરૂ કરેલી બાલાજી વેફર્સ આજે 65 પ્રોડક્ટ સુધી પહોંચી ગઈ છે. અને જેમ સમય બદલતો જશે એમ સમયની સાથે અમે ચાલતા જશું. જેમ કન્ઝ્યુમરના ટેસ્ટની ચોઈસ બદલતી જશે એ જ રીતે અમારી ફરજ છે કન્ઝ્યુમર સુધી પહોંચવું. કન્ઝ્યુમર થકી જ અમે છીએ અને કન્ઝ્યુમર માટે જ અમે છીએ. અને વધારે ને વધારે લોકો આ જે જાલમુરી છે એ ખાય અને ચાખે અને એના રિવ્યૂઝ તમને આપે, એના માટે તમે શું કહેશો? એટલે અત્યારે તો મોદી સાહેબે આપણી પબ્લિસિટી બહુ કરી દીધી છે અને એ મુજબ આપણે પેકેટ કર્યા છે. થોડોક વાર લાગશે પહોંચાડતા,
પણ અમે પ્રયત્ન કરી છે કે એનું પ્રોડક્શન જલ્દી કરીએ. એટલે હું સમજું છું કે બધી જગ્યાએ અત્યારે નથી મળતું, પણ આવતા સમયમાં બધી જગ્યાએ પહોંચતું થાય એવા અમારા 100%ના પ્રયત્ન છે. આપણે જાલમૂડી એટલે એક કહેવાય ને કે મમરા એની સાથે બીજું મિક્સિંગ કરીએ એ જાલમૂડી. જાલમૂડી એટલે એક નાનામાં નાનો બાળક અને મોટી વ્યક્તિ, દરેક વ્યક્તિ ખાઈ શકે, ઉંમરમાં નાનો હોય કે પૈસેથી નાનો હોય. જેમ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એક નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયત્ન કરે છે, એ લોકોને સુખી કરવાના પ્રયત્ન કરે છે, એમ પણ અમે એક નાના નાના વ્યક્તિથી માંડીને નાના નાના બાળક સુધી આ જાલમૂડીનું પેકેટ કેમ પહોંચાડવું એ મોદી સાહેબને પ્રેરણાના માધ્યમથી અમે આજે એ અભિયાન શરૂ કર્યું છે. પણ અત્યારે નવી નવી પ્રોડક્ટ છે તો હું સમજું છું બધે ના મળતી હોય, પણ ટૂંક સમયમાં બધે મળતી થઈ જશે એવા અમારા પ્રયત્ન છે. થેન્ક યુ, આભાર.